वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद् गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનના મંદિર પર ધજા ચડાવનારને કયા ફળની પ્રાપ્તિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો શાસ્ત્રોમાં ભગવાનના મંદિર પર ધજા ચડાવવાનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. જેમ પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે ધ્વજારોહણ માત્રેણ હરેર મંદિર મૂર્ધની જન્મ કોટી કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. અર્થાત કે ભગવાન શ્રી હરિના મંદિરે શિખર ઉપર ધ્વજ ચડાવવાથી કરોડો જન્મના પાપો નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ જાતની શંકા કરવા જેવી નથી. આ પ્રમાણે જે પણ કોઈ ભગવત ભક્ત ભગવાનના મંદિર પર ધજા ચડાવે છે એના કરોડો જન્મના પાપ સમાપ્ત થઈ જાય છે. અને એમાં પણ જગન્નાથપુરીમાં આવેલા જગન્નાથ ભગવાનના મંદિર પર જો ધજા ચડાવવામાં આવે ને તો એ ધજા ચડાવનાર દેહાંતે પરમ પદની પ્રાપ્તિ કરે છે. જેમ કે સ્કંદ પુરાણમાં પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મયમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે ધ્વજમ યહ કારયદ ભક્ત્યા પુરુષોત્તમ મંદિરે સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકે મહીયતે. અર્થાત કે જે ભક્તિપૂર્વક પુરુષોત્તમ ક્ષેત્રના ભગવાનના મંદિરે ધજા ચડાવે છે, અર્થાત કે જગન્નાથ ભગવાનના મંદિર પર ધજા ચડાવે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે પુરુષોત્તમ ક્ષેત્રે પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં, અર્થાત કે જગન્નાથ ભગવાનના મંદિર પર જે વ્યક્તિ ધજા ચડાવે છે એ દેહાંતે ભગવાનના ધામમાં જાય છે. એનું કારણ એ કે આ ધરાતલ પર પુરુષોત્તમ પુરીમાં જગન્નાથ ભગવાન એ સાક્ષાત બિરાજમાન છે. સ્કંદ પુરાણની અંદર ત્યાં લગીન કહેલું છે કે માતા લક્ષ્મી દિવ્ય રૂપે ત્યાં પધારે છે અને પોતાના કર કમલો દ્વારા રસોઈ બનાવી જગન્નાથ ભગવાનને પવાવે છે. અને એટલે માટે શાસ્ત્રોમાં જગન્નાથ ભગવાનનો મહિમા સૌથી વધુ ગાવામાં આવેલો છે. બ્રહ્મ પુરાણની અંદર કહેલું છે કે પતાકામ યહ સમારોપ્ય દદાતિ પુરુષોત્તમે અશ્વમેધ સહસ્રસ્ય ફલમ પ્રાપ્નોતિ માનવઃ. અર્થાત કે જે મનુષ્ય પુરુષોત્તમ ક્ષેત્રમાં ભગવાનને ધજા અર્પણ કરીને ચડાવે છે તેને હજારો અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો આ ધરાતલનો સૌથી મોટો ધનવાન વ્યક્તિ પોતાની સમસ્ત સંપત્તિ આપી દે ને તો પણ એ અશ્વમેધ યજ્ઞ પૂર્ણ ન કરી શકે. કારણ કે અશ્વમેધ યજ્ઞની અંદર જે અશ્વ જોઈએ એ અશ્વ જ અત્યારે આ ધરાતલ પર પ્રાપ્ત થતો નથી. તો એ અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત કરવું હોય તો જગન્નાથ ભગવાનના મંદિર પર જો તમે ધજા ચડાવી દો તો હજારો અશ્વમેધ યજ્ઞ કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. એવું બ્રહ્મ પુરાણની અંદર કહેલું જોવા મળે છે. સ્કંદ પુરાણમાં પુનઃ એ જ પુરુષોત્તમ પુરી ના મહાત્મયમાં કહેલું છે કે યે ધ્વજમ રોપયંત્યત્ર ભક્ત્યા નીલાચલે હરેહે તે યાન્તિ પરમમ સ્થાનમ યત્ર વિષ્ણુ સનાતનઃ. અર્થાત કે જે ભક્તો જગન્નાથ ભગવાનના મંદિર પર ધ્વજ ચડાવે છે એ સનાતન વિષ્ણુના પરમ ધામને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ભક્તો જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનના મંદિર પર ધજા ચડાવવાનો મહિમા પુરાણોની અંદર ગાવામાં આવેલું છે. તો તમે બધા પણ જ્યારે જગન્નાથપુરીની યાત્રા કરો ને ત્યારે
જગન્નાથ ભગવાનના મંદિર પર ધજા અવશ્ય ચડાવજો. કેવલ ધજા ચડાવવા માત્રથી જ દેહાંતે તમે ભગવાનના ધામમાં જશો. આ પ્રમાણેનો મહિમા સ્કંદ પુરાણ બ્રહ્મ પુરાણની અંદર ગાવામાં આવેલું છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.